નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ. વાત રાજકોટની કરવી છે કે જ્યાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન હતું અને તેમાં હવે વિવાદ સર્જાયો છે. વરરાજા સ્થળ પર પહોંચી ગયા છે, જાનૈયાઓ પહોંચી ગયા છે, પણ આયોજકો ફરાર છે. જાનૈયા અને કન્યા પક્ષ રસ્તે રજડ્યા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. રેલનગર વિસ્તારમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 28 યુવતીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા. પણ સમૂહ લગ્નના સ્થળે આયોજકો હાજર ન થતા હવે હંગામો મચ્યો છે. લગ્ન કરવા પહોંચેલા પરિવાર અને જાનૈયાઓમાં અત્યારે રોષ છે. ઋષિવંશી સમાજ સેવા સંઘના નામથી આ આયોજન થયું હતું. એક પરિવાર પાસે 20,000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. એટલે વર અને કન્યા પાસેથી થઈને કુલ 40,000 રૂપિયા બંને પક્ષ તરફથી વસૂલાયા. ચંદ્રેશ ચત્રોલા, દિલીપ ગોહિલ અને દીપક હિરાણી કે જેઓ આ આયોજનમાં મુખ્ય આયોજક હોવાની માહિતી મળી રહી છે. કે સમૂહ લગ્ન છે, પહેલા એવું કીધેલું હતું કે 11 સમૂહ લગ્ન છે. પછી એને ખબર ને એના મનમાં શું વિચાર આવ્યો હશે તો એવું કહેવામાં આવ્યું કે દાતા વધી ગયા છે તો હવે વધારે. હંમેશા આપણે એવું વિચારતા હોય કે એક વખત લગ્ન નક્કી થયા પછી મરણ થયું હોય તો પણ લગ્ન અટકતા નથી. તો આવા સંજોગોમાં જો આ લોકો તૈયાર હોય તો પોલીસ તરફથી અમે આ લગ્ન સંપન્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. પ્રાથમિક વિગત તમે લીધી, શું વિગતમાં સામે આવ્યું છે? વિગતમાં એ જ સામે આવ્યું કે જેનો મુખ્ય આયોજક છે એ અત્યારે નથી અને એને મદદ કરનારા પણ કોઈ હાજર નથી. તો અમે એ લોકોને એવું કીધું હતું કે જ્યારે તમારે 28 વર અને 28 કન્યા પક્ષ હોય તો એટલા બધામાંથી કોક તો એના સંપર્કમાં અહીંયા પરિવ્યવસ્થા થઈ રહી છે કે નથી થઈ રહી એ જાણવું જોઈએ. પણ માનો કે એ લોકોએ નથી જાણ્યું અને અમે હવે આવી ગયા છે તો ઘણા વર રાજા અને કન્યા પક્ષ વાળા જતા રહ્યા છે. પણ જે છે તે અને જે આવી શકે છે તે લોકોના લગ્ન સંપન્ન કરાવવાની કાર્યવાહી પોલીસ તરફથી કરીશું. એટલે સર તમે લગ્ન કરાવી? હા, ગોર મહારાજ છે એટલે ટૂંકમાં જે વ્યવસ્થા નથી થઈ તે બધી વ્યવસ્થા અમે પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું. અને સર જે લોકોએ છેતરપિંડી કરી છે હા, એ પહેલા આપણે અત્યારે પ્રાયોરિટી એ છે કે આ લોકોનું મુહૂર્ત જળવાઈ રહે એમ. પછી તો હા, એના માટે જ જઈએ છીએ, એના માટે જ જઈએ છીએ. અને સર પછી જે લોકો મુખ્ય આરોપીમાં મુખ્ય વ્યક્તિ કોણ છે? જે એ બેન કેમ ગયા ઓલા કઈ ના એમની સામે કાર્યવાહી 100% અત્યારે પોલીસ છે आज वाणंद ज्ञाति का समूह लग्न का आयोजन यहाँ पे किया गया था, लेकिन जो मुख्य आयोजक थे वही लापता है. તો સ્થાનિક અધિકારી કહી રહ્યા છે તે અનુસાર જે પણ વર અને કન્યા પક્ષના લોકો અહીં હાજર છે બંને તરફથી જો મંજૂરી હશે તો પોલીસ એ મામલે પ્રયત્ન કરશે કે લગ્નનું મુહૂર્ત સચવાય અને લગ્નની વિધિ સંપન્ન થાય. પરંતુ અત્યારે જે પ્રકારની માહિતી છે તે અનુસાર આયોજકોને લઈને હજુ કોઈ જ પત્તો લાગ્યો નથી. લોકોની માંગણી છે કે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આપણે પહેલા તો એવું વિચારીએ કે કાયદો વ્યવસ્થા ન ખોરવાય, પણ એ તો માનો કે કંટ્રોલમાં આવી જાય. પણ પછી એનો અર્થ એવો નથી કે બધા અહીંયા જતા રહે એટલે પોલીસનું કામ પૂરું થાય. પોલીસે તો એ કરવું જોઈએ કે સમાજમાં સારામાં સારો દાખલો બેસે કે ભાઈ શું કરવાથી પોલીસનું સારું કહેવાય ને સમાજનું પણ સારું કહેવાય. તો અમને પણ અમારા ઉપલા અધિકારીઓએ કીધું છે કે તમે ત્યાં પહોંચો અને જે પણ વર પક્ષ કન્યા પક્ષ વાળા તૈયાર હોય આ લગ્નની વિધિ હજી પણ પૂરી કરવામાં તો એમાં પૂરેપૂરો સહયોગ આપો અને લગ્ન સંપન્ન કરાવો. પોલીસે એક સમાજની મોટી જવાબદારી ઉઠાવી. હા, પણ હજી આપણે મેઇન વસ્તુ તો એ છે કે અત્યારે એક બે જ છે. તો એક વખત લગ્ન થઈ જાય તો અમને જસ મળે. હજી આપણે પ્રારંભિક તબક્કામાં છીએ. લોકો નીકળી ગયા છે. હા, એટલે અત્યારે હવે અમને તૈયારી કરવા દો આ બાબતે. સર પણ લોકોના સપના છે તે તૂટ્યા છે આયોજકો દ્વારા આટલી મોટી છેતરપિંડી કરવામાં. અત્યારે આપણે
જેના સપના નથી તૂટવાના ને એની વાત કરીએ, એટલે કે જેટલા લગ્ન સંપન્ન થાય ને એમાં અમે તો સહકાર આપીએ છીએ, તમે પણ સહકાર આપો. ના સાહેબ, એટલે પોલીસ છે તે અત્યારે એક સમાજની જવાબદારી છે તે નિભાવવા જઈ રહી છે, કારણ કે જે ડીસીપી કક્ષાના અધિકારી ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમાર છે તેઓ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા જો કોઈ વરપક્ષ અને કન્યા પક્ષ છે તે પોતાની સહમતિ દર્શાવશે તો જરૂરથી તેમને સામાજિક જવાબદારીના ભાગરૂપે તેમના લગ્ન છે તે કરવામાં આવશે, તેમની લગ્ન વિધિ છે તે સંપન્ન કરવામાં આવશે. અત્યારે પોલીસે તમામ પરિવારોને સમજાવી રહી છે કે જેઓના લગ્ન છે તે આજે થઈ શક્યા નથી, પરંતુ એક મુહૂર્ત છે, હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મુહૂર્તનું ખૂબ જ મોટું મહત્વ હોય છે અને આજના મુહૂર્તે જ્યારે તેમના લગ્ન નિર્ધારિત થયા હોય તો તેમના લગ્ન થાય તે ખૂબ જ જરૂરી હોય છે ને એટલા માટે જ પોલીસ છે તે એક સામાજિક જવાબદારી છે તે અત્યારે નિભાવવા જઈ રહી છે. સ્પષ્ટતા થઈ શકી છે ખરી? ક્યાં છે લોકો? કોણ હતા આયોજકો? કોઈ સંપર્કમાં આટલા પરિવારોમાંથી કોઈ જ સંપર્કમાં નથી? નહીં, ચોક્કસ જ જે પરિવારો છે તે ગઈકાલ રાતથી જ તેઓ ફરાર થઈ ગયા છે. જ્યારે TV9 ને અહીં જે લાભાર્થીઓ છે, જે અહીંના જે ભોગ બનનાર લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે એક જે મુખ્ય છાત્રોલા નામનો જે આયોજક છે તેમને જ્યારે તેમને સંપર્ક કર્યો ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને ટાઇફોઇડ થયો છે અને એટલા માટે તે સંપર્ક થઈ શકે નથી, બીમાર છે અને તેવું બહાનું છે તે બતાવવામાં આવ્યું હતું અને તેના કારણે તે લોકોને મળી શકશે નહીં. પરંતુ તેમની સાથે જે અન્ય આયોજકો છે તે પણ કોઈ જ વ્યક્તિ છે તે અહીં નથી. આ તમે દ્રશ્ય જુઓ, આજે સવારના સમયે જે લોકો પોતાના ઉત્સાહ સાથે, ઉમંગ સાથે પોતાની દીકરીને પરણાવવા માટે, પોતાના દીકરાને પરણાવવા માટે, જે વરવધુને, પોતાના નવદંપતીને પોતાના ઘરે લઈ જવા માટે આતુર હતા અને અહીં ઉત્સાહનો માહોલ અત્યારે હોવો જોઈએ એની બદલે આ જે મંડપ છે તે સુમસામ ભાસી રહ્યો છે અને આ એ જ કરુણ દ્રશ્ય છે કે જેમને